જય બાબારી મિત્રો, જો અત્યારે છે ને આપણે બધા લોકોને ખેતર બતાવવાના છે આપણું કેવા છે, બરોબર? તો તમે બધા હે વિડીયોની અંદર બન્યા રહેજો. અને અમારા મેડમ છે ને જમવાનું બનાવે છે, એટલે હાલે ને જમવાનું બને હેડ જમવાનો ટાઈમ થઈ જવા આવ્યો એટલે જમવાનું બનાવવું પડે ને. પપ્પા બોલે ના ભાઈ, બોલો. આમાં સોના લાયા છે બાજરી ઉપાડવા. જો એટલે બધી આપણા ખેતરના વિડીયો બતાવવાના છે. અમે પહેલી વાર અમારા સસરિયાની ખેતી જ બતાવશે કે શું વાવેતર કરેલું. હજુ અમે નહીં જોયું. અમારા ચાહકન બતાવશે ને તમને બતાવશે, તો જોતા રહેજો આગળ વિડીયો. આમ તો આ કેરી છે, કેરીની ચટણી બનાવવાની છે, મરચો તળવાના છે અને ભીંડીની સબ્જી બનાવવાની. તમે શું ભાવ હતા? પનીર. પનીર ના ખવાય. ના ભાઈ બોલવાનું કે પનીર ખાવું. જો આપણે હવે એમ હેડું છે. હેડો તમે આવો એટલી ઘડીમાં બહાર નજારો બતાવું. જો અમારા બાજરીને કટોકા લાવ્યું હતું ગાડીમાં ભરીને માટે કાંઈ મને ખબર નહીં ન કરે. ગાડીમાં ચેડી પડ્યું તો હું લઈને આવ્યો હતો. આ ગાડીમાં પડ્યું હતું અને અત્યારે થોડા ભરો હતા. જો આજુબાજુ છે આપણે શું શું આવ્યું બધું બતાવવાનું છે, એટલે બધા મિત્રો છે ને વિડીયોની અંદર બન્યા રહેજો. આપણા પશુપાલન ભેંસો છે કેટલી ખબર હે? 3, 2 ને એના અમે એક ગાય દોવાનું ચાલુ છે. દોવામાં દાદી દોઈ રહી. ચલો તો વિડીયોની અંદર બના રહો. હવે મેડમજી આવે એટલે તમને બતાવશે. ઓકે, તો ફાઇનલી જો આપણે ખેતર જોવા આવી જાય કે કેટલા ખેતર છે, શું શું વાયેલું હોય અમે એ જોશો ને તમને પણ બતાવશે. ખેતર તો ઘણા બધા છે તમારે ના કઈ? હા, જો ખેતર તો ઘણા બધા છે. ખાવા માટે બાજરી વાયેલી છે, આ પશુઓ માટે બાજરી વાયેલી છે, ઘાસ વાયેલું છે. અને આ બાજુ જો ગાર વાયો છે, એક ચારો ખાલી છે. એ ચારમ કરો તો પાવે કોણ તમારે? હા, પપ્પાનો બર્થડે હતો ને તાર વાયો હતો. એટલે બર્થડે ની ઉજવણી કરી હતી. તમારા પપ્પાનો બર્થડે હતો ને? હા, એ દિવસે વાયો હતો. એટલે ભાઈ કેરી આવી પણ મોલો ખાઈ ગયો. તમે સાકરી નહીં કરી, અમારા ઘરનો હે ને. તમારો પપ્પાનો બર્થડે હતો, એ જ દાડે વાયો તો ફાઇનલ. પહેલથી જ અમારા ઓબા લગાવી દીધા. થોડો કેરી ખાવા જ થાય, આપણે ચાહકા નહીં થાય. જો ગાર વાયેલો ઊંઘ્યો બહુ મસ્ત છે. કોના કરતા હવે તમે મલ્ચિંગની શરૂઆત કરો તો ચી મજા આવે ને. દૂર ના પડે ને આપણે કરવાની છે ને હવે. હા, કરવાની છે, કરવી પડશે ને. બધા અમારે હવે શાકભાજી આવી દો. પેલા કાકો ને દેરા જો કાકા હમે નેદી રહી, પણ જો મલ્ચિંગમાં ખેતી કરેલી હોય ને તો નેદવું ના પડે. અને આ છે અમારા દિયર. જો અમારા હંગાત એ પણ હવે બ્લોગ બનાવશે ને. બનાવશો ને તમે? તમે યાર બાજુ મળો ગાર ભાજી જાય ને તો મમ્મી પપ્પા આપણે બોલશે. અને આ શું છે? ગાર હે ને નેડિયા વગરનો હે. હા, આ નેડિયા વગરનો હે. જો મલ્ચિંગ આ નેદેલો ગાર છે અને આ નેદ્યા વગરનો. મલ્ચિંગ હોય ને તો આ બધી તકલીફ થાય જ ના. શું કેવું? સાચી વાત ને? મલ્ચિંગ કરવું જોઈએ. ટપક અને મલ્ચિંગ બે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું પડે. અમારે કરવું છે ને. અમને ખબર નથી પણ તમે કીધું એટલે કરવું પડશે હવે. કરવું જ પડે ને. અમે અમારા ઘેર કરાય એટલે અમારા ઘર જેવું હોય એ કરશે. મલ્ચિંગમાં આમાં ઘણો ફરક હોય ને. મલ્ચિંગમાં છે ને આપણે નિંદામણની મજૂરી મટી જાય કે. આપણે બાજરી બતાવો હેડો. તો આપણે ગારની તો ખેતી બતાવી દીધી, સોપડા ગારની ખેતી કરેલી હતી. પણ એમાં તમે જોયું કે મલ્ચિંગ વગર ખેતીમાં નિંદામણ કેટલું થાય છે. તો હવે આગળ આપણે બીજી ખેતી બતાવશો અને અમે એ જોશો. ખાવા પૂરતી વાયેલી છે. જો અહીંયા હજુ ફુવારા કરેલા નથી એટલે ટપકની નવી શરૂઆત કરવાની છે. શું કેવું? આ શેનું ઝાડ હે? લેબુ જેમ નહીં આયા? આ દેશી નહીં તો મોસંબી વાળા. મોસંબી છે. સંતરા કહેવાય. અમારે બાજરી તો ચારા વજાય ને. ફુવારા બાજરી ના રખાય. એવું કોઈ ના હોય. હવે દેશ એટલો ડિજિટલ થઈ ગયો હે કે બાજરી ફુવારે પણ પાકે. અમારા ઘેર બતાવજો, અમે તમે આવજો. તમારા હશે પણ અમારા નહીં પાકતી. બધા ખેતર બાજરી વાયેલી હે. હવ હળંગ પટ્ટો ખાલી નજર મારો. હળંગ પટ્ટો બાજરી નો હે. જો નહીં પોકે તમારી. બાજરીની ખેતી મોટા પાયે કરેલી હે. મમ્મી દેખાય એટલા સુધી. ખેતી તો બહુ મસ્ત છે. આ બી નજારો કરો. આખો ભરેલું પડ્યું હોય. નજર નહીં પોકે તમારી. નજર ના પોકે પણ ઝૂમ કરીને બતાવવું પડે ને. જો આટલા સુધી ખેતી કરેલી છે. અને આ બાજુ હે, આ બાજુ બી ભરેલું પડ્યું. આમાં આ બી કેમેરો મારો. લો બધે તમારી ખેતી બતાવશે. તમે કોઈ દિવસ બતાવી નહીં? ખેતીનો વિડીયો પહેલી વાર બનાવો તમારા. એવું હોય હવે શરૂઆત કરવાની હે નહીં? કરવાની. ચલો તો ચલો આ મકા દઈએ. ઇનકા ચેઠા હે પડે.
ઊભી બાજરીમાં જવાનું હે નહીં મજા આવે હા હાલ નહીં પણ આ તો પેલા અમે હવે બાજરીની ખેતી થતી અમે હંતા કુકડી રમતા હાલ નહીં અમે કોંગણા આવશે તે રમશે શું કરજો કહણા એમ કહણા કહેવાય બાજરીની ખેતીમાં તો છૂટા પિયતી થાય તો મજબૂત કરવામાં આવે ડોમાં ચેવડે ખોલી દો ખાલી બાજરીની ખેતી તો મસ્ત કરેલી છે પણ હવે નવી ખેતીની શરૂઆત કરો એવું અમે તમને કહેશે ને અમને સપોર્ટ કરો નવી ખેતી કરવા માટે અમે તમને કહો કે તમે છે ને અમને સપોર્ટ કરો ફૂલ વહી આલો અમે ફૂલ સપોર્ટ છે આપણે નવેમ્બર મહિનામાં કરવાની જ છે ને ફૂલની ખેતી 11 મહિનામાં ને હા 11મા મહિનામાં કરો તો 12મા મહિનામાં સ્ટાર્ટિંગ થઈ જાય ને તો 1 થી 5 મહિના સુધી ફૂલની ખેતી રહે જેમ આપણે ડીસા કરો ને એવી રીતના જ અમારે એવો નજારો જોવા લાયક બનાવો છે કે પીળું દેખાય બધે આખું ખેતર ને જો આમાં કઈ બાજરી વાવી હારી જો આ બાજુ બીજો પ્લોટ પણ બાજરીની ખેતી જ કરેલી છે હાલ મોટા પાયે બધી બાજરીની જ ખેતી કરેલી છે એટલે હવે અમારી ઈચ્છા આવી છે કે અમે ટૂંક સમયમાં નવી ખેતીની શરૂઆત કરો તમે બધે સારી શુભકામનાઓ આપજો કારણ કે 11મા મહિનામાં હવે તમારા ઘરનું લોકેશન તમારા ઘરના ખેતરનું લોકેશન બધું બદલાવાનું છે તમારું તો બદલાઈ ગયું મારો લુક બદલાઈ ગયો શું કેવું દિયર તમે આપણે ખેતીમાં મદદ કરશો ને ફૂલ સપોર્ટ એમ કહો ફૂલ સપોર્ટ તો કેવો લાગ્યો બ્લોગ અમારો તમે બધા કોમેન્ટ કરજો જો કોમેન્ટ કરશો તો રોજ આપણે ફેમિલી બ્લોગ પણ હવે બનાવશું આરકેની આઈડી ને શું નામ આઈડી આરપી વ્લોગ છે અને જય બાબારી ઓફિશિયલ આ એક પહેલા જય બાબારી ઓફિશિયલ લખેલું છે પછી આરપી વ્લોગ લખેલું છે તો કેવી લાગી અમારી ખેતી ચીલા ચાલુ છે પણ હવે ટૂંક સમયમાં આપણે નવી ખેતી કરશું નવી પદ્ધતિથી ટપક અને મલ્ચિંગથી જય જવાન જય કિસાન